નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 વિષય છે વિજ્ઞાન, જેમાં ચેપ્ટર નંબર 5 સજીવના પાયાનો એકમ, જેમાં આજનો આપનો પ્રશ્ન છે આશ્રુતિ એટલે શું। આશ્રુતિ એટલે શું અને આશ્રુતિની ક્રિયાનું એક ઉદાહરણ જણાવો તેમજ આશ્રુતિની ક્રિયાનું મહત્વ પણ સમજાવો। તો ચાલો, આશ્રુતિ છે એ વિશિષ્ટ પ્રકારનું પ્રસરણ છે। હવે પ્રસરણમાં આપણને ખબર છે શું થાય, તો કે વધુ સંકેન્દ્રણથી ક્યાં જાય, ઓછા સંકેન્દ્રણ તરફ। આ આશ્રુતિ છે એ વિશિષ્ટ પ્રકારનું એ પ્રસરણ છે। ચલો એની વ્યાખ્યા આપણે આપીએ તો કે બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ વચ્ચે મૂકવામાં આવેલ જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ વચ્ચે મૂકવામાં આવેલ અર્ધ પ્રવેશશીલ પટલ દ્વારા, કેવું પટલ છે? અર્ધ પ્રવેશશીલ પટલ છે, જેના દ્વારા પાણીના અણુઓ પોતાના વધારે સાંદ્રતા ધરાવતા વિસ્તારમાંથી ઓછી સાંદ્રતા ધરાવતા વિસ્તારમાં પ્રસરણ પામે છે। આ ક્રિયાને શું કહેવાય છે? આ ક્રિયાને આશ્રુતિ કહેવાય છે, આકર્ષણ કહેવાય છે। ક્યારે? કે બે અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણની વચ્ચે અર્ધ પ્રવેશશીલ પટલ મૂક્યું છે, એટલે કે પાણીના અણુને શું કરશે? અવર જવર કરવા દેશે, એટલા માટે મેં અર્ધ પ્રવેશશીલ પટલ મૂકેલું છે। અલગ અલગ સાંદ્રતા છે, વચ્ચે અર્ધ પ્રવેશશીલ પટલ છે, તો એક બાજુ સંકેન્દ્રણ વધારે છે, એક બાજુ ઓછું છે, તો ક્યાં જશે? વધુ સંકેન્દ્રણ વાળા તરફથી ઓછી સંકેન્દ્રણ વાળા તરફ એનું વહન થાય છે, અને આ જે ક્રિયા થાય છે આને કહેવાય છે આશ્રુતિ। આશ્રુતિની ક્રિયામાં પાણીના અણુઓ હાઇપોટોનિક એટલે કે અધોસાંદ્ર દ્રાવણમાંથી હાઇપરટોનિક એટલે કે અધિસાંદ્ર દ્રાવણ તરફ વહન પામે છે। ક્યાંથી ક્યાં જાય છે? અધોસાંદ્રમાંથી ક્યાં જાય છે? અધિસાંદ્ર। આ બે ભિન્ન સાંદ્રતા ધરાવતા દ્રાવણ છે, આ વચ્ચે મૂકેલું છે અર્ધ પ્રવેશશીલ પટલ। તો અહીંયા જુઓ, વધારેમાંથી ક્યાં જશે? ઓછામાં કે ઓછામાંથી વધારે? તો અહીંયા ક્યાં જાય છે? વધુમાંથી ઓછા તરફે શું થાય છે? સંકેન્દ્રણ પામે છે। આઇસોટોનિક દ્રાવણ પાણીની સમાન સાંદ્રતા વચ્ચે આશ્રુતિની ક્રિયા થતી નથી। આઇસોટોનિક એટલે કે બંને દ્રાવણની સાંદ્રતા સરખી હોય, બંને બાજુ સંકેન્દ્રણ સરખું હોય। ચલો અહીંયા જો અલગ અલગ કણો છે, એક બાજુ અધો છે, એક બાજુ અધી છે, પણ બંનેમાં તમે સમસાંદ્ર દ્રાવણ ભરો તો બંને બાજુ છે એ સાંદ્રતા કેવી થઈ જાય છે? બંનેની એક સમાન થઈ જાય છે, એટલા માટે એમાં વહન થતું નથી। આશ્રુતિની ક્રિયા પણ એમાં થશે નહીં। ચલો એક્ઝામ્પલ આપું તમને કે સૂકી દ્રાક્ષ પાણીમાં મૂકો છો, થોડા સમય પછી આ દ્રાક્ષ પાણીમાંથી શું કરે છે? પાણીને મેળવી લે, પોતે શું થાય છે? ફૂલી જાય છે। અહીંયા તમે જોઈ શકો છો, દ્રાક્ષને પાણીની અંદર મૂકો, અમુક કલાકો બાદ તમે જોશો તો શું થાય? આ પાણી, બહારનું પાણી દ્રાક્ષની અંદર દાખલ થઈ ગયું, એટલે દ્રાક્ષ પરિણામે શું થઈ છે? ફૂલી જાય છે। લીલી દ્રાક્ષ જ્યારે ક્ષાર કે શર્કરાના સાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે, લીલી દ્રાક્ષ છે, ચલો ઓલી જે પાણીમાં મૂકી કેવી દ્રાક્ષ હતી? સૂકી દ્રાક્ષ। આ લીલી દ્રાક્ષને ક્ષાર કે શર્કરાના દ્રાવણની અંદર મૂકું છું, થોડા સમય બાદ જોઉં છું તો દ્રાક્ષ છે એ ચીમળાઈ જાય છે। કેમ ચીમળાઈ જાય? તો દ્રાક્ષની અંદરનું પાણી છે ક્યાં આવશે? આ દ્રાક્ષમાંથી પાણી બધું ક્યાં આવશે? દ્રાક્ષની બહાર આવશે, પરિણામે દ્રાક્ષ શું થાય છે? ચીમળાઈ જાય છે। એટલે કે વધુ સંકેન્દ્રણથી ક્યાં આવે છે? ઓછા સંકેન્દ્રણ તરફ આવે છે। ચલો, મહત્વ છે કે મીઠા પાણીના એક કોષીય સજીવો અને મોટા ભાગના વનસ્પતિ કોષો આશ્રુતિ દ્વારા પાણી મેળવે છે। ખાસ એક માર્કના હેતુલક્ષી માટે કે મીઠા પાણીના જે એક કોષીય સજીવો છે એ અને મોટા કદના વનસ્પતિ કોષો છે એ આશ્રુતિ દ્વારા પાણી મેળવે છે। હવે વનસ્પતિ છે મૂળ દ્વારા ભૂમિમાંથી શોષણ આશ્રુતિ દ્વારા કરે છે, એટલે કે અંદર વનસ્પતિની અંદર અને જે
જમીન છે આ બંને વચ્ચે છે સંકેન્દ્રણ સર્જાય એટલે કે ત્યારે આશ્રુતિની ઘટના બને, પરિણામે છે મૂળ છે એ જમીનમાંથી દબાણપૂર્વક પાણીનું શોષણ કરે છે. ચલો હવે આપણે જોઈએ પ્રવૃત્તિ. આ પ્રવૃત્તિ છે ઈંડા સાથેની આશ્રુતિની. તો સૌપ્રથમ શું કરવાનું છે તો કે ઈંડાને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, મિત્રો અહીંયા શબ્દ વાપરો છે મંદ. મંદ એટલે કે પ્યોર એસિડ નથી, 100% એસિડ નથી, એ શું છે એસિડ પ્લસ પાણી એટલે કે એસિડમાં પાણી ઉમેરેલું છે એટલે શું વાપરેલો શબ્દ છે મંદ. મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એ કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે કેલ્શિયમ એટલે Ca અને કાર્બોનેટ એટલે CO3, કેલ્શિયમ કાર્બોનેટ એટલે CaCO3 નું બનેલું કવચ ઓગળી દૂર થાય છે. ઈંડાને હાઇડ્રોક્લોરિક એસિડની અંદર મૂકવામાં આવે એટલે કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું કવચ ઓગળીને દૂર થાય છે. તો શું આવશે જવાબ તો કે ઈંડા ફરતે પાછલું ત્વચીય બાહ્ય આવરણ રહેલું. ચલો કવચ તો નીકળી ગયું, તો અંદર કોણ વધ્યું છે ત્વચીય બાહ્ય આવરણ રહેલું છે. હવે કવચને દૂર કરેલા ઈંડાને પાછું ક્યાં મૂકવાનું છે શુદ્ધ પાણીમાં. કવચવાળું ઈંડું હતું, મંદ હાઇડ્રોક્લોરિક એસિડની અંદર મૂકવું તો શું થાય છે પેલું ભાગ કેલ્શિયમ કાર્બોનેટ વાળો ઓગળી જાય છે, ત્વચીય ભાગ વધે છે. હવે આ કવચ દૂર કરેલું ઈંડું જે મારી પાસે છે એને હવે ક્યાં મૂકીશ પાણીની અંદર. 5 મિનિટ પછી આપણે એનું અવલોકન કરવાનું છે. 5 મિનિટ પછી આપણે શું કરવાનું છે અવલોકન કરવાનું છે. જુઓ અહીંયા આ પેલું જે આકૃતિ છે એમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડની અંદર ઈંડું મૂકેલું છે. આ કવચ વિહીન થઈ ગયું, કવચ નીકળી ગયું છે. હવે એને પાછું ક્યાં લઈશ, લઈને પાણીની અંદર મૂકીશ તો શું થાય થોડાક સમય બાદ જોઉં છું તો જેટલું પાણી બહાર નીકળે છે એના કરતાં વધારે ક્યાં જાય છે ઈંડાની અંદર જાય છે. એટલે પરિણામે શું થાય છે મિત્રો ઈંડું ફૂલે છે. ઈંડું શું થાય છે ફૂલે છે. હવે જો અહીંયા મેં શું કર્યું ઈંડાને પાણીમાં મૂક્યું હતું. શેમાં મૂક્યું હતું પાણીમાં. હવે મારે ઈંડાને શેમાં મૂકવાનું છે તો સાંદ્ર ક્ષારીય દ્રાવણ અથવા તો શર્કરાનું દ્રાવણ એમાં છે મિત્રો હું ઈંડાને મૂકીશ તો જેટલું પાણી ઈંડાની અંદર દાખલ થાય છે એના કરતાં વધારે તો ક્યાં નીકળશે ઈંડાની બહાર. પરિણામે ઈંડું શું થાય છે સંકોચાઈ જાય છે. શું થાય છે સંકોચાઈ જાય છે. તો પાણીમાં મૂકવાથી ઈંડું ફૂલે છે, સાંદ્ર ક્ષારીય કે શર્કરાના દ્રાવણમાં મૂકવાથી ઈંડું સંકોચાઈ જાય છે. શું કામ ફૂલે, શું કામ સંકોચાય તો કે વધારે પ્રમાણમાં પાણી દાખલ અંદર થાય એટલા માટે ફૂલને વધારે પ્રમાણમાં બહાર નીકળે એટલા માટે સંકોચાઈ જાય છે. ચલો આના પરથી આપણને શું જાણવા મળે તો આશ્રુતિ દ્વારા પાણી ઈંડામાં પ્રવેશવાને કારણે ઈંડું શું થયું ફૂલે છે. અને કવચવિહીન ઈંડાને જ્યારે ક્ષારના સાંદ્ર દ્રાવણમાં મૂકો છો ત્યારે શું થાય છે તો ત્યારે શું થાય તો ઈંડું સંકોચન પામે છે. ઈંડું સંકોચન પામે છે. કેમ સંકોચન પામે તો કે બહારના માધ્યમમાં ક્ષારનું દ્રાવણ વધુ સંકેન્દ્રિત હોવાથી ઈંડામાંથી પાણીના કણો બહારના દ્રાવણમાં આવે છે. બહાર કોનું પ્રમાણ વધારે છે ક્ષારનું પ્રમાણ વધારે છે, વધુ સંકેન્દ્રિત છે. ક્ષારનું પ્રમાણ વધુ સંકેન્દ્રિત એટલે કે ક્ષારનું પ્રમાણ વધારે છે. ચલો આ મારી પાસે બીકર છે, આમાં ક્ષારીય દ્રાવણ લીધું છે, ઈંડું મૂકું છું. શું થાય છે આ બહારનું દ્રાવણ જે છે એમાં ક્ષારનું પ્રમાણ કેવું છે વધુ છે. ક્ષારનું પ્રમાણ વધુ છે. પાણીનું પ્રમાણ કેવું છે ઓછું. ક્ષારનું વધારે પાણીનું ઓછું. આ બહારના દ્રાવણની વાત કરું છું. હવે અંદર છે પાણીનું પ્રમાણ વધારે, પરિણામે ક્યાં આવશે ઈંડાની બહાર આવશે. પરિણામે પાણી છે એ બહાર નીકળે છે જેથી ઈંડું શું થાય છે સંકોચન અનુભવે છે, એ ચીમળાઈ જાય છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 2 કે સૂકી દ્રાક્ષ કે જરદાળુમાં આપણે આશ્રુતિની ક્રિયા તપાસવાની છે.
તો સૂકી દ્રાક્ષ કે જરદાળુને શુદ્ધ પાણીમાં મૂકો, તેમને થોડો સમય રહેવા દો અને પછી અવલોકન કરો. ક્યાં મૂકવાની છે? પહેલા શુદ્ધ પાણીમાં, પછી આપણે અવલોકન કરવાનું છે. અને પછી શું કરવાનું છે? આ દ્રાક્ષ છે એને આપણે ફરીથી લેવાની છે અને હવે ક્યાં મૂકવાની છે? શર્કરા કે ક્ષારના સાંદ્ર દ્રાવણમાં મૂકવાની છે અને પછી અવલોકન કરવાનું છે. પહેલા મૂકી શુદ્ધ પાણીમાં અને પછી મૂકવાની છે શર્કરાવાળા કે ક્ષારવાળા પાણીમાં. ચલો જોઈએ શું થાય છે. ચલો, આ પેલી ઉપરની જે આકૃતિ છે શુદ્ધ પાણીમાં મૂકેલી છે અને બીજી છે એ ક્ષારના સાંદ્ર દ્રાવણની અંદર મૂકેલી છે. આ બંને બીકરમાં પાણી ભરેલું છે. ચલો, બીકરની અંદર હું સૂકી દ્રાક્ષ નાખું છું તો બહાર છે એ પાણી ક્યાં દાખલ થાય છે? દ્રાક્ષની અંદર દાખલ થાય છે. બહારનું પાણી ક્યાં દાખલ થયું? દ્રાક્ષની અંદર દાખલ થયું. એટલે કે વધુ સંકેન્દ્રણથી ક્યાં જાય છે? ઓછા સંકેન્દ્રણ તરફ. બહાર છે એ પાણીનું સંકેન્દ્રણ વધારે છે, આ દ્રાક્ષની અંદર કેવું છે? ઓછું છે. તો વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ દાખલ થાય, પરિણામે દ્રાક્ષ ફૂલે છે. પરિણામે દ્રાક્ષ શું થાય છે? ફૂલે છે. અને બીજામાં એનાથી ઉલટું છે. જ્યારે ક્ષારના સાંદ્ર દ્રાવણમાં તમે ફૂલેલી દ્રાક્ષ નાખો. ચલો મિત્રો, ક્ષારનું દ્રાવણ છે. કોનું દ્રાવણ છે? ક્ષારનું દ્રાવણ છે. તો ક્ષારનું પ્રમાણ કેવું હોય? એની અંદર વધારે હોય. પાણીનું પ્રમાણ કેવું હોય? ઓછું હોય. ક્ષારનું પ્રમાણ વધારે છે, પાણીનું પ્રમાણ આ દ્રાવણની અંદર કેવું છે? ઓછું છે. આ દ્રાક્ષ છે, દ્રાક્ષમાં કેવું છે પાણીનું પ્રમાણ? દ્રાક્ષમાં પાણીનું પ્રમાણ વધારે છે. તો આ વધુથી ક્યાં જશે? એ દ્રાવણના ઓછા તરફ. પરિણામે દ્રાક્ષમાંથી પાણી ક્યાં જાય છે? આ દ્રાવણની અંદર. તો જે ફૂલેલી દ્રાક્ષ છે એ શું કરશે? પાણી ગુમાવે છે, વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ જાય છે. પરિણામે એ દ્રાક્ષ છે એ ચીમળાઈ જાય છે. પરિણામે દ્રાક્ષ શું થાય છે? એ દ્રાક્ષ છે એ ચીમળાઈ જાય છે. એટલે સૂકી દ્રાક્ષને શુદ્ધ પાણીમાં મૂકો તો ફૂલે છે. ફૂલેલી દ્રાક્ષને ક્ષારવાળા કે શર્કરાવાળા સાંદ્ર દ્રાવણમાં મૂકો તો એ દ્રાક્ષ છે એ સીમળાઈ જાય છે. ચલો, આપણું અવલોકન શું આવ્યું? તો કે સૂકી દ્રાક્ષ કે જરદાળુને જ્યારે શુદ્ધ પાણીની અંદર મૂકવામાં આવે, શુદ્ધ પાણીની અંદર મૂકો તો શું થાય છે? બહાર પાણીનું સંકેન્દ્રણ વધારે છે. તો પાણીમાંથી, એટલે આ જે પાણી આપણે લીધું હતું એ દ્રાવણમાંથી પાણીના કણો ક્યાં દાખલ થાય છે? દ્રાક્ષમાં. ક્યાં જાય છે? પાણીમાંથી દ્રાક્ષમાં જાય છે. પરિણામે તે પાણી શોષીને ફૂલે છે અને આ ક્રિયાને કહેવાય અંતઃ આશ્રુતિ. અંદર દાખલ થાય છે એટલા માટે એને કહેવાય અંતઃ આશ્રુતિ. જ્યારે દ્રાક્ષને શર્કરાવાળા સાંદ્ર દ્રાવણમાં, ક્ષારવાળા સાંદ્ર દ્રાવણમાં મૂકું છું ત્યારે શું થાય છે? તો કે દ્રાવણ અને દ્રાક્ષ, આ દ્રાક્ષમાંથી ક્યાં આવે છે? દ્રાવણમાં. શું કામ દ્રાવણમાં? દ્રાવણ છે ક્ષારનું છે, ક્ષારનું પ્રમાણ વધારે હોય, પાણીનું પ્રમાણ ઓછું છે. અહીંયા પાણીનું પ્રમાણ વધારે છે, વધુથી ઓછા તરફ સંકેન્દ્રણ પામે છે. પરિણામે શું થાય છે? તો કે પાણી ગુમાવે છે અને દ્રાક્ષ ચીમળાઈ જાય છે, સંકોચન પામે છે. ચીમળાઈ જાય એટલે સંકોચન પામે છે. પાણી બહાર આવે છે એટલે એને કહેવાય બહિ આશ્રુતિ. અંદર દાખલ થાય તો અંતઃ આશ્રુતિ અને પાણી છે એ બહાર આવે છે એને કહેવાય બહિઃ આશ્રુતિ. તો ક્યારે અંદર દાખલ થાય? તો કે શુદ્ધ પાણીની અંદર મૂકો ત્યારે. અને ક્યારે બહાર નીકળે? તો કે એને શર્કરા કે ક્ષારના સાંદ્ર દ્રાવણની અંદર મૂકો ત્યારે. તો આ વાત થઈ ગઈ અંતઃ અને બહિઃ માટેની. ત્યારબાદ આપણો આગળનો પ્રશ્ન છે કે કોષના જીવન માટે જરૂરી બાબતો જણાવો. કોષના જીવન માટે જરૂરી બાબતો જણાવો. તો સૌ પ્રથમ છે કોષ પ્રસરણની ઘટના દ્વારા પાણી અને વાયુ આ બંનેનો વિનિમય થવો જોઈએ. વિનિમય એટલે આપલે થવી જોઈએ. કોષ પ્રસરણની ક્રિયા દ્વારા પાણી અને વાયુ આ બંનેની આપલે થવી જોઈએ. બીજું છે
કોષ તેમના બાહ્ય પર્યાવરણમાંથી પોષણ મેળવે છે. કોષ છે એ બાહ્ય વાતાવરણમાંથી પોષણ મેળવે છે. અને ત્રીજું છે વિવિધ અણુઓ કોષમાં તેમજ કોષની બહાર ઉર્જાના ઉપયોગ દ્વારા વહન પામે છે. કોના ઉપયોગ દ્વારા? બહારની ઉર્જાના ઉપયોગથી આ શું થાય છે? અણુઓ વહન પામે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. આગળનો પ્રશ્ન, કોષરસ પટલની સંરચના જણાવો અને અંતઃવહનની સમજૂતી આપો. અંતઃવહન એટલે કે અંદર દાખલ થવું. ચલો, કોષરસ પટલની સંરચનાનું અવલોકન વિજાણુ સૂક્ષ્મદર્શક યંત્ર, જેને કહેવાય ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, વડે થઈ શકે છે. સાદા માઇક્રોસ્કોપ વડે શક્ય બનતું નથી. કોના વડે શક્ય બને? વિજાણુ સૂક્ષ્મદર્શક યંત્ર, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. અહીંયા તમને જે ચિત્ર આપ્યું છે આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનું છે. ચલો, કોષરસ પટલ કાર્બનિક અણુ, પ્રોટીન અને લિપિડનું બનેલું છે. ખાસ યાદ રાખવું, કોષરસ પટલ શેનું બનેલું છે? તો કે કોષરસ પટલ એ પ્રોટીન અને લિપિડનું બનેલું છે. અંતઃવહન કોષરસ પટલની તરલતાને કારણે કોષ એ બાહ્ય વાતાવરણમાંથી, બહારના પર્યાવરણમાંથી ખોરાક તેમજ અન્ય દ્રવ્યને ગ્રહણ કરે છે. જો અંતઃ નામ પરથી જ ખબર પડી જાય, અંદર આવતું હોય એટલે શું થાય? વાતાવરણમાંથી એક ખોરાક મેળવે છે અને અન્ય દ્રવ્યોને ગ્રહણ કરે છે. આ ક્રિયાને શું કહેવાય છે? અંતઃવહન તરીકે ઓળખવામાં આવે છે. ચલો આપણે વાત કરીએ અમીબાની. તો અમીબા કેવું છે? અમીબા છે એ એક કોષીય સજીવ છે. અમીબા છે એ એક કોષીય સજીવ છે. એ શું કરે છે? ખોરાક ગ્રહણની ક્રિયા કરે છે કે અંતર્વહન કરે છે. ચલો, આ અમીબા છે, આ કોષ કેન્દ્ર છે અને આ છે ખોરાકનો કણ. અમીબાને જેવો કોઈ ખોરાકનો કણ દેખાય એટલે અમીબા શું કરશે? પોતે પોતાના ખોટા પગો, જેને કહેવાય ફૂટપાથનું નિર્માણ કરશે અને આ ખોટા પગો વડે ચાલીને એ ખોરાકના ટુકડાની નજીક જાય છે. ક્યાં જાય છે? ખોરાકના ટુકડાની નજીક જાય છે. ખોરાકના ટુકડાની નજીક જાય છે. ધીમે ધીમે આ ખોરાકના ટુકડાને પોતાના શરીરની અંદર લઈ લે છે અને અહીંયા બનાવે છે અન્નધાની. શું બનાવે છે? અન્નધાની બનાવે છે. અન્નધાની નિર્માણ પામે એમાંથી એ પાચક ઉત્સેચકનો સ્ત્રાવ કરે છે અને આ જે ખોરાક લીધેલો છે એનું શું કરશે? અમીબા પાચન કરી નાખશે. પાચન કર્યા બાદ અમુક ટકા છે એની વૃદ્ધિ માટે વાપરશે અને નકામો કચરો છે એની બાહ્ય કોષીય સપાટી દ્વારા પર્યાવરણની અંદર શું કરશે? એ નિકાલ કરે છે. બાહ્ય કોષીય સપાટી દ્વારા પર્યાવરણની અંદર નિકાલ કરે છે. અહીંયા અમીબાએ ખોરાકનો કણ બહારથી ક્યાં લીધો? પોતાના શરીરની અંદર. એટલે આપણે શું કીધું? અંતઃવહન તરીકે ઓળખીએ છીએ. અહીંયા જોઈ શકો છો, આ અમીબા છે, આ ખોરાકનો કણ છે. અમીબા ખોરાકના કણની નજીક જાય, અંદર લે છે, પાચન કરે છે, નકામો કચરો પાછો બહાર કાઢી નાખે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે કોષમાં કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 અને પાણી જેવા પદાર્થોનું અંદર તેમજ બહાર તરફ કેવી રીતે વહન થાય છે? ચર્ચા કરો. કોનું કોનું વહન છે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું. તો કે કાર્બન ડાયોક્સાઇડનું વહન એ કોષરસ પટલ વડે પ્રસરણ દ્વારા થાય છે, જ્યારે પાણીનું વહન છે એ કોષરસ પટલમાંથી આશ્રુતિ દ્વારા થાય છે. કાર્બન ડાયોક્સાઇડનું કે તો કોણ આવશે? પ્રસરણની ક્રિયા. અને પાણીનું કે તો કોણ આવશે? આશ્રુતિની ક્રિયા. કાર્બન ડાયોક્સાઇડ તો પ્રસરણ અને પાણી તો આશ્રુતિ. ચલો, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ એમના વધારે સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરે છે. કાર્બન ડાયોક્સાઇડ હોય તોય ભલે, પાણી હોય તોય ભલે, વધુ સંકેન્દ્રણ જ્યાં હોય ત્યાંથી એ ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરે છે. આગળનો પ્રશ્ન કે શા માટે કોષરસ પટલને પસંદગી માન પ્રવેશશીલ પટલ,
પસંદગીમાન પ્રવેશશીલ પટલ કેમ કીધું છે કોષરસ પટલને? તો કે કોષરસ પટલ છે, ચલો આ જે કોષ છે, કોષનું છે કોષ કેન્દ્ર, આ છે કોષરસ, અને આ બાહ્ય તમને જે દેખાય છે એ છે કોષરસ પટલ. આ કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ અથવા તો અર્ધ પ્રવેશશીલ પટલના નામે પણ ઓળખવામાં આવે છે. પણ શું કામ? તો આ કોષરસ પટલ જે છે એ કોષની અંદર પ્રવેશતા દ્રવ્ય તેમજ કોષની બહાર નીકળતા જે દ્રવ્ય હોય છે, અંદર આવવાવાળા અને બહાર નીકળતા દ્રવ્ય, આ બધાને શું કરે છે? મંજૂરી આપે છે કોને અંદર આવવા દેવું અને કોને બહાર નીકળવા દેવું. અને કેટલાક દ્રવ્યોની ગતિશીલતાને રોકે છે, એની ગતિને શું કરે છે? અવરોધે છે. આથી કોષરસ પટલ છે એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે ઓળખાય છે. ટૂંકો જવાબ છે અંદર અને બહાર જતા દ્રવ્યોને શું કરે છે? મંજૂરી આપે છે, એનું નિયમન કરે છે. આથી કોષરસ પટલ છે એને કહેવાય પસંદગીમાન પ્રવેશશીલ પટલ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કોષ દિવાલ. કોષ દિવાલ શેમાં હોય વિદ્યાર્થી મિત્રો? તો કોષ દિવાલ માત્ર ને માત્ર વનસ્પતિ કોષની અંદર હોય છે. આ આપણો કોષ છે, આ કોષ કેન્દ્ર છે, આ કોષ રસ છે, અને ફરતી બાજુ કોષરસ પટલ છે. હવે એની જે બાહ્ય બાજુએ આ જે હું દોરું છું, આ શું છે? આ છે કોષ દિવાલ. કોષ દિવાલ માત્ર શેમાં જોવા મળે છે? માત્ર વનસ્પતિ કોષની અંદર જોવા મળે છે. એ પ્રાણી કોષની અંદર હોતા નથી. આ વનસ્પતિ કોષમાં કોષરસ પટલની બહારની તરફ આવેલી કોષની સૌથી બહારની સખત, સૌથી બહારની કેવી સખત જે આવરણ છે આને કહેવાય કોષ દિવાલ. અહીંયા તમને જે લીલા રંગનું દેખાય છે આ શું છે? આ છે કોષ દિવાલ છે. શું છે? કોષ દિવાલ છે. અંદરના ભાગે છે કોષ કેન્દ્ર, કોષ કેન્દ્રની બહારના ભાગે છે કોષ રસ, અને કોષ રસની બહારના ભાગે છે કોષરસ પટલ. પણ વનસ્પતિ કોષમાં કોષરસ પટલ એની બહાર પણ એક આવેલી છે જે આવરણ, જેને કહેવાય કોષ દિવાલ, જે અહીંયા તમે જોઈ શકો છો. પ્રાણી કોષમાં આ કોષ દિવાલનો અભાવ, એટલે કે પ્રાણી કોષની અંદર આવી કોષ દિવાલ આવેલી હોતી નથી. વનસ્પતિ કોષમાં જ્યાં કોષ દિવાલ છે એ મુખ્યત્વે સેલ્યુલોઝ પદાર્થ આવેલા હોય છે, એટલે કે સેલ્યુલોઝની બનેલી હોય છે. એની બનેલી હોય છે આ કોષ દિવાલ? સેલ્યુલોઝ. વનસ્પતિ કોષમાં કોષ દિવાલ શેની બનેલી હોય છે? વનસ્પતિ કોષમાં કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે. ત્યારબાદ તે વનસ્પતિ કોષને બંધારણીય મજબૂતાઈ આપે. હમણાં કીધું ને કે કોષરસ પટલની બહાર સખત આવરણ છે. કેવું આવરણ છે? સખત આવરણ છે. અને આ સખત આવરણને લીધે એ શું કરે છે? એ બંધારણીય મજબૂતાઈ પૂરી પાડે છે. ચલો કાર્યની વાત કરીએ તો તે કોષનો આકાર જાળવી રાખે છે, આકારને બદલવા દેતા નથી, અને તે કોષમાં પાણી અને પ્રવાહીમાં રહેલા પદાર્થને પ્રવેશવા દે, જેથી જીવંત કોષો દ્વારા પદાર્થોના વિનિમય શક્ય બને છે. કોને કોને પ્રવેશવા દે છે? તો કે પાણી અને પ્રવાહીમાં રહેલા પદાર્થોને એ પ્રવેશવા દે છે. એટલા માટે જીવંત કોષો દ્વારા પદાર્થોનો વિનિમય શક્ય બને છે. આ ઉપરાંત તે કોષને વધુ પડતા જલ શોષણથી બચાવે છે. વધુ પડતું પાણી છે એ બહાર નીકળી જાય, કે વધુ પડતું પાણી છે અંદર મેળવી લે, એવા સમયે શું કરે છે? એને બચાવે છે. એટલે કે વધુ પડતા જલ શોષણથી વધુ પડતું પાણી છે શોષી લીધું છે તો ફાટી જવાની બીકથી શું થાય છે? બચાવે છે. કારણ કે એમાં કોષ દિવાલ છે સૌથી બહારનું સખત આવરણ છે. તે કોષને યાંત્રિક મજબૂતાઈ આપે છે. કોષને યાંત્રિક મજબૂતાઈ આપે છે આ સખત આવરણને કારણે.
આગળની પ્રવૃત્તિની વાત કરીએ તો કે ટ્રેડેસ્કેન્સિયા, જેને કહેવાય રીહોના પર્ણની છાલના કોષમાં રસ સંકોચન. મિત્રો પર્ણ છે, આ પર્ણની છાલનો કોષ એટલે કયો કોષ થયો? વનસ્પતિ કોષ થયો. પર્ણની છાલ એટલે વનસ્પતિ કોષની આપણે વાત કરીએ છીએ. હવે જે રીહો પર્ણની છાલ એનું ઉપરી અધિસ્તરને ઉખાડીને સ્લાઇડ પર લેવાની છે. સૌપ્રથમ શું કર્યું? વનસ્પતિની છાલનું ઉપરનું અધિસ્તર છે એને કાઢ્યું, પછી એક કાચની સ્લાઇડ લીધી, એના ઉપર મેં શું કર્યું? એ મૂક્યું છે. હવે આ તૈયાર થયેલી સ્લાઇડ આપણે સંયુક્તમ સૂક્ષ્મદર્શક યંત્રના જેના હાઈ પાવરની છે, એટલે કે વધુ ક્ષમતાવાળો જે લેન્સ છે એના નીચે આપણે મૂકવાની છે અને અવલોકન કરવાનું છે. તેમાં લીલું રંજક દ્રવ્ય ક્લોરોફિલ, લીલું રંજક દ્રવ્ય જેને કહેવાય ક્લોરોફિલ, અને એને ગુજરાતીમાં કહીએ તો કે હરિત દ્રવ્ય. લીલું રંજક દ્રવ્ય જેને કહેવાય ક્લોરોફિલ ને ગુજરાતીમાં કહીએ તો હરિત દ્રવ્ય ધરાવતી નાની લીલી કણિકાઓ જોવા મળે છે. આ હરિત કણોનો રંગ કેવો છે મિત્રો? હરિત કણોનો રંગ હોય છે લીલો. હરિત કણનો રંગ કેવો હોય છે? લીલો રંગ હોય છે. હવે શું કરવાનું છે તો કે હવે સ્લાઇડ પર મૂકેલા પર્ણ પર ખાંડ કે મીઠાના સાંદ્ર દ્રાવણનું મારે ટીપું મૂકવાનું છે. ખાંડ કે મીઠાના સાંદ્ર દ્રાવણનું ટીપું મૂકવું અને એકાદ મિનિટ પછી જો સ્લાઇડનું નિરીક્ષણ કરવામાં આવે તો શું થાય? ચલો, શરૂઆતમાં તમને આ રીતે દેખાય છે. પછી જ્યારે તમે ખાંડ કે મીઠાના દ્રાવણને મૂકો છો એટલે જો જે આ ભાગ દેખાય છે આ ભાગમાંથી સંકોચન થવાની શરૂઆત થાય છે. જો એના કરતાં ભાગ બીજામાં કેવો થઈ જાય છે? નાનો થઈ જાય છે. ત્રીજામાં એના કરતાં પણ નાનો થઈ જશે. ચોથામાં આ બંને ભાગ શું થઈ જાય છે? ખૂબ જ નાના થઈ જાય છે. એટલે કે સંપૂર્ણ રસ સંકોચન થાય છે. રસ સંકોચન એટલે ભેગું થવું. રસ સંકોચન એટલે કે ભેગું થવું. ક્યારે ભેગા થાય? ખાંડ કે મીઠાના દ્રાવણનું તમે ટીપું મૂકો આ કોષની ઉપર ત્યારે. તો આ કોષની ઉપર ખાંડ કે મીઠાના દ્રાવણનું ટીપું મૂકો એટલે શું થાય છે? આ કોષ ચીમળાઈ જાય છે, સંકોચન પામે છે અને સંપૂર્ણ રસ સંકોચનની ક્રિયા થઈ જાય છે. પરિણામે કોષ દિવાલ અને સંકોચાયેલા કોષ રસ વચ્ચે જે આ જગ્યા તમને જોવા મળે છે. જો કોષ દિવાલમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. તમે 3x3 આકૃતિમાં જોઈ શકો છો. કોષ દિવાલ છે એમ જ છે. આ કોષ દિવાલની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. ફેરફાર માત્ર થાય છે અંદર કોષની અંદર. કોષ દિવાલ એમ જ રહે છે, એમાં કંઈ સુધારો વધારો થશે નહીં. જેમ રસ સંકોચન થશે એમ કોષ દિવાલ, આ કોષ દિવાલ છે બહારની બાજુની, અંદર છે એ કોષ રસ, આ એના વચ્ચે શું થાય? જગ્યામાં વધારો થાય છે. ચલો, આપણે શું જોયું તો કે અવલોકનમાં આપણે જીવંત કોષમાં આશ્રુતિ દ્વારા પાણી ગુમાવવાની પ્રક્રિયા જોઈ, જેના કારણે કોષ રસનું સંકોચન થઈ ગયું અને આ કોષ રસ એ કોષ દિવાલથી દૂર થઈ જાય છે. ટૂંકમાં કોષ રસ અને કોષ દિવાલ આ બંને વચ્ચે જગ્યા શું થાય છે? વધે છે. ચાલો, હવે થોડા રેહોપર્ણને ઉકાળવામાં આવે, એટલે કે ઉકળેલા પાણીમાં થોડા સમય મૂકી દેવાના છે આ રેહોપર્ણને. હવે શું થાય છે તો ઉકળતું પાણી પર્ણોના કોષોને નાશ કરે છે, મૃત અવસ્થામાં લાવે છે. આ જીવંત કોષ હતા મિત્રો, જો અહીંયા લખેલું છે જીવંત કોષમાં આશ્રુતિ થાય, આ મૃત કોષો થઈ ગયા. એક આવા પર્ણની છાલને સ્લાઇડ પર આસ્થાપિત કરો અને ફરીથી પાછું સૂક્ષ્મદર્શક યંત્રમાં નિહાળો. પહેલા આપણે જીવંત કોષમાં કર્યું, પછી ઉકળતા પાણીમાં મૂક્યા એટલે કોષો મૃત થઈ ગયા. ફરીથી એની આપણે સ્લાઇડ બનાવી, ફરીથી માઇક્રોસ્કોપની અંદર નિરીક્ષણ કરો અને એના ઉપર ફરીથી પાછું શર્કરાનું કે મીઠાનું પાણી નાખો. હવે શું થાય છે? હવે તમે માઇક્રોસ્કોપમાં જુઓ તો હવે તમને શું જોવા મળશે કે કોષ રસની સ્થિતિમાં કોઈ ફરક પડતો નથી.
પેલા જીવંત કોષો હતા ત્યારે આશ્રુતિની ક્રિયા થતી, અંદર બહાર અવર જવર કરતું, પણ આ મૃત કોષો થઈ ગયા એટલે કે અંદર બહાર અવર જવર કરવા દેશે નહીં. મૃત કોષમાં આવો ફેરફાર થતો નથી. એટલે શું રસ સંકોચન થાય છે? ના, મૃત કોષો છે એટલે રસ સંકોચનની ક્રિયા થશે નહીં. તો આ પ્રવૃત્તિ પરથી આપણને શું માહિતી મળે છે કે આ પ્રવૃત્તિ ઉપરથી આપણને માહિતી મળે કે જીવંત કોષો હોય એમાં આશ્રુતિ થાય છે, મૃત કોષોની અંદર આશ્રુતિ થતી નથી. પાણી શોષણ કરવાની કે ગુમાવવાની પ્રક્રિયા પણ થતી નથી. તો અહીંયા સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. ફરીથી મળીશું આપણે આપણા નવા વિડીયો સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.